आन्तर्लोचनमेकमस्तु सुतरां कृपासितं यस्य ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवाकरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओङ्कारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर ऋषभजिनेश्वर प्रीतम महारो आनंद घरजी भगवंत एक कक्षाએ પહોંચેલા કે જ્યાં એમને માત્ર અને માત્ર પ્રભુ જ પ્રિય લાગતા, પ્રભુ સિવાયનો તમામ સંસાર એમને નકામો લાગતો. તો એ ભૂમિકાએ આપણે પહોંચવું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ છે ને. પહેલું સ્ટેપ છે વિનસ. અત્યંત ઝંખના હોય પ્રભુના મિલન માટેની અને પ્રભુ મળી જાય ત્યારે પહેલું ચરણ થયું મિલન. એ પછી બીજા બે ચરણો આવે છે. આપણે આજે પહેલું જ ચરણ જોવાનું છે, પ્રભુ ક્યારે મળે. તમારી ઝંખના તીવ્ર હોય તો પ્રભુ દૂર નથી, પ્રભુ આ રહ્યા. He is closer to me than myself. પ્રભુ મારી જાત કરતા પણ વધુ નજીક છે. મીરા 7 વર્ષની હતી. 7 વર્ષની નાનકડી દીકરી મીરા. એના ગામમાં મંદિર નહોતું અને એટલે ભગવાનના દર્શનો કોઈ સવાલ જ નહોતો. એ 7 વર્ષની થઈ એ વખતે એક ઘટના ઘટી. એક સંત ગામમાં આવેલા. મંદિર નહીં, ઉપાસ નહીં, ધર્મશાળા નહીં. તો મીરાને ત્યાં ઉતારો કર્યો, દેણીમાં ઉતર્યા. થોડી વાર પછી સંત માળા ગણવા માટે બેઠા. એ વખતે પ્રભુની એક સરસ મૂર્તિ સામે મૂકી. મીરાએ આ જન્મની અંદર વેરી ફર્સ્ટ ટાઈમ પ્રભુને જોયા. હવે તો ભાગ્યશાળી કેવા, નાનપણથી પ્રભુ મળી ગયા. 7 વર્ષની ઉંમરે એ દીકરીને આ જન્મમાં પહેલી વાર પ્રભુ મળ્યા. પણ જન્માંતરી સાધના હોય જ. એની જન્માંતરી સાધના ભક્તિની અને આગળના જન્મોની અંદર પ્રભુની ખૂબ ખૂબ ભક્તિ કરીને આવેલી. તમારા બાલગુરી દીક્ષિત કેમ થઈ ગયા? આટલી નાનકડી વયમાં ખ્યાલ ક્યાંથી આવ્યો કે સંસાર ખરાબ? પણ આ ગત જન્મોની સાધના હોય છે. તમને બધાને પણ ગત જન્મોની સાધના મળેલી છે. માટે આટલી નાની વયમાં આ બધું સાંભળવાનું ગમે છે,
કંઈક કરવાનું પણ ગમે છે. મીરાએ પ્રભુને જોયા, એ પ્રભુના પ્રેમમાં પાગલ બની ગઈ. એ સંતને કહ્યું, આ ભગવાન મને આપી દો, આ ભગવાન મને આપી દો, મને ભગવાન વિના નહીં ચાલે. મોટા માણસો છોકરાને પટાવે ને એમ સંતે પટાવ્યું એને, જો બેટા મારી પાસે એક જ ભગવાન છે, મારે રોજ માળા જપવાની ઘડી ભગવાન સિવાય ક્યાં માળા જપવું? ફરી વાર આવીશ ને તારા મને ભગવાન ને તું આવીશ. છોકરાને આમ જ પટાવું. પણ મીરા એમ પટાય એમ નથી, આ જ જોઈએ, બીજું કઈ નહીં. બીજી સવારે સંત વિહાર કરવા માટે તૈયાર થયા. ફરી મીરાએ કહ્યું, મને ભગવાન આપી દો. તે જ વાત પ્રેમથી, બેટા તું ફરી આવીશ, તારા માટે નહીં તો આવીશ. એ ગયા. શું મીરાની પ્રીતિ હશે જન્માંતરી. હવે એનો સંકલ્પ થઈ ગયો, આ ભગવાન એ જ મારું જીવન, ભગવાન નહીં તો હું નહીં. સવારના 7 વાગ્યા, નાસ્તાનો ટાઈમ થયો. મમ્મીએ કહ્યું, ચાલ બેટા નાસ્તો કરી લે, દૂધ પી લે. નહીં મમ્મા, આ દૂધ પણ નહીં, નાસ્તો પણ નહીં. કેમ? મારા ભગવાન જોવા. મેં પિતા એને સમજાવ્યું, બેટા હું જ્યારે શહેરમાં જવું છું ને ત્યારે ખાસ તારા માટે ભગવાન લેતો આવી શહેરમાંથી. આજે તું ખાઈ લે. નહીં, ખાવાનું નહીં બને. પણ હવે શહેર તો બહુ દૂર હતું. એ જમાનામાં ટ્રેન નહોતી, કાર નહોતી, બળદગાડામાં જવાનું હોય. જતા 4-5 દિવસ લાગે, વળતા 4-5 દિવસ લાગે. પપ્પાએ ઘણું સમજાય, હું કાલે જ અહીંથી નીકળી જાઉં, 10 દિવસમાં પાછો આવી જાઉં, ભગવાનને લઈને આવી જાઉં. 10 દિવસની વાત નહીં, આજે જોઈએ. ખરેખર તમે ભગવાનને આ રીતે યાદ કરો ને, ભગવાનને તમારે બચાવો. બપોર થઈ, જમવાનો ટાઈમ થયો. બેટા જમવાનું નહીં. હવે તો શું થયું? પેલા સંત સામે ગામ પહોંચ્યા, 10 કિલોમીટર દૂર. ત્યાં ગયા, પૂજા પાઠ કર્યો, માળા જપી, ઉપર ભોજન લીધું, તે સૂતા. જ્યાં સૂતા ત્યાં એમના ભગવાને સ્વપ્ન હતું. સ્વપ્નમાં ભગવાન શું કહે છે? હવે તારી પાસે મારું કામ નથી, મારું કામ હવે તારી પાસે નથી, મારું કામ પેલી દીકરી પાસે છે. તું ચાલ ઊભો થા, અત્યારે પેલા ગામ જઈ પેલી દીકરીને ભગવાન આપ્યું. તારું કામ પટી ગયું છે ભગવાનનું, હવે એનું કામ શરૂ થાય છે. ભગવાનની યાદ આવે શું થાય? એકદમ હળબડીને ઉઠ્યા. સ્વપ્ન તો વાસ્તવિક હતું. બપોરે 2-2:30 વાગે તડકામાં ચાલી, સાંજે 5 વાગે મીરાના ત્યાં આવે. મીરાના મનમાં હતું, કોઈ પણ હિસાબે પ્રભુ મારે ત્યાં આવવા જ છે. કેવી શ્રદ્ધા! અરે 5 વાગ્યા, સંત આવ્યા, જે બેટા ભગવાન. ત્યારે ભગવાનને લઈને નાચવા માંડી. મારા ભગવાન મને મળી ગયા. સંત વિદાય થયા. બસ બેટા ભગવાને તારી પાસે રાખજે, અને તું પૂજા કરજે. એક પ્રભુને મેળવવાની ઈચ્છા, પણ ઈચ્છા કેવી?
બીજી બધી ઈચ્છા એમાં ડૂબી ગઈ. ભગવાન મેળવવાની ઈચ્છા હોય, દર્શનની ઈચ્છા હોય, પૂજાની ઈચ્છા હોય, બીજી પણ ઈચ્છાઓ હોય પાછી સાથે. નાસ્તો ટેસ્ટી હોય તો ગમે, જમવા બરોબર હોય તો ફાવે જરા. જમવા જાઓ તો શું વિચાર કરતા હશે? તમારો ઉપવાસ રહી જમવા જાઓ તો વિચાર શું આવ્યો? પીડિયા સમયથી પૂરતા જાઓ, બરોબર? આ બધું લખાવવાનું જ તમને. રસ્તામાં વાતો થાય નહીં, મુખ સુધી. અને વિચાર શું કરવાનો હોય? એકાશનું થાય એકાશનું કરવું જોઈએ, ન થાય તો બેસવું, એ પણ ન થાય છૂટું ખાવું પડે તો પણ ભોજનશાળામાં ગયા પછી ભાવતું શું છે નથી જોવું, જે ભાવતું છે છોડી દેવું. ત્રણેય ટાઈમ રોજ જમવા માટે જાઓ, એક આઈટમ તમને સારામાં સારી લાગે એને છોડી દેવું. આ રીતે ધીરે ધીરે આપણે ઉચકાવવું છે, કારણ કે બીજી બધી ઈચ્છાઓ ઓછી કરતા જઈશું એમ જ પ્રભુ મળશે ને. પણ દીક્ષામાં તો ટોટલ ચોઇસનેસ તમારું છે. શું બરોબર? ચોઇસનેસ દીક્ષાનો જે આનંદ છે ને એ ચોઇસનેસનેસ છે, ઈચ્છા વિહીન દાદો છે. કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા હોય પૂરી થાય તો નથી ભાવતા, ન પૂરી થાય તો દર્દ થાય. આ બધું ગયું, ઈચ્છા જ નહીં. આપણે કહ્યું કે ન રે બાંસ ન ભજે બંસુરી. વાંસ હોય તો વાંસળી થાય, ઈચ્છા હોય તો પીડા આવે ને. જોઈ લો તો આજના દિવસમાં ક્યાંક ક્યાંક પીડા થઈ. ઈચ્છા હતી પૂરી ન થઈ, પીડા થઈ. મેરી ફ્રેન્ડ મારી જોડે કેમ બરોબર બોલી દીધો, ધ્યાન બી આવું. પેલો ફ્રેન્ડ મારી જોડે કેમ સરસ બોલ્યો નહીં. ઈચ્છા આવી ગઈ, ઈચ્છા આવી ન થયું પીડા. હમણાં ધીરે ધીરે ઈચ્છાને ઓછી કરો. આ કપડામાં આવો એટલે સંપૂર્ણ ઈચ્છાઓનો ત્યાગ કરી દેવાનો. આ ક્યારે મળે? આ ક્યારે મળે? ઈચ્છા ન હોય, માત્ર આજ્ઞા હોય ત્યારે આ મળે. એટલે હું એક સૂત્ર આપું છું. આળાએ ધમ્મું સૂત્ર તો છે જ આપણી પાસે, એની સામે ઈચ્છા એ અધમ્મો. ગુરુ તત્વ વિનિશ્ચયમાં મહોપાધ્યાયજીએ લખ્યું આળાએ મુખ્ખો. એની સામેનું સૂત્ર શું થાય? ઈચ્છા એ સંસાર. આજ્ઞામાં મોક્ષ, ઈચ્છામાં સંસાર. એક ભાવતી આઈટમ રોજ છોડી દેવાની. એ રીતે આપણે પૌરાણિક ઈચ્છા ઓછી કરતા જઈએ, પરમાત્મા તરફની ઈચ્છા વધારતા જઈએ. પ્રભુ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. ક્યાંય પણ જાઓ, કોઈ સંતની પાસે, ભક્તની પાસે, આંખમાં આંસુ સાથે એક જ વાત પૂછો, ગુરુદેવ મને પ્રભુ ક્યારે મળે છે. આ જન્મમાં આપણે માત્ર અને માત્ર પ્રભુને મેળવવા માટે આવ્યા છે. હવે બોલો, પ્રભુને જ મેળવવા છે. વાતચીત કોની જોડે કરવાની? બોલો, પ્રભુ જોડે કે ફ્રેન્ડ્સ જોડે? આ મોબાઈલ છોડી દેવાનો તમારી પાસે છે, નવો મોબાઈલ આપી દો.
અદૃશ્ય મોબાઈલ છે. નંબર બી આપી દો. ભગવાન જોડે વાત કર્યા છે. મીરાએ કહે રાધા કૃષ્ણ લીલા બીજું બોલવું મારે કે સાંભળવું નથી. તો ભગવાનનું નામ બતાવશે. તમે બી કહી લો આડી એવડી વાતો સાંભળવી નથી. ભગવાન જોડે વાત કરવી છે અને ભગવાનની વાત સાંભળવી. નક્કી મોબાઈલ છૂટી ગયા છે. ગઈકાલે કહ્યું રૂમાલ અવશ્ય રાખવાનો દરેકે. સાંભળો ત્યારે વાંધો નહીં, રૂમાલ ન રાખો. એ પણ બોલવાનું થાય. બગાડશું પણ કમસે કમ આવે કે છીક આવે તરત જ રૂમાલ એ મોડું ઢાંકી દે. પહેલું ચરણ છે મિલન. પ્રભુ મળે નામે ક્લિયર અત્યારે પણ કરવું પડે. તમારા પ્રવચનોમાં ઓફર કરું હમણાં આપી દઉં ભગવાન નામ એન્ડ હિયર. જોઈએ છે પછી તરત જ વાત કરીશ. ચોઈસ બેસ્ટ ટોટલી બની જવાનું જોઈએ. પ્રભુ ના કે તમારે બોલતા હોય ત્યારે કે તું મારી જોડે વાત કરે છે, દુનિયા જોડે વાત કરે. ભગવાન જોડે વાતો કરવાનું જેને મળે હાલતું ફાલતું માણસ જોડે વાતો કરે કરી. એટલે મુમુક્ષુ એ જેની નજર સંપૂર્ણતયા પ્રભુ ઉપર છે. મારા પ્રભુ અરે મારા પ્રભુ કે એ રીતે જ મારે કરવું છે. અનંતા જીવનો તમે કઈ રીતે ચાલ્યા તમારી ઈચ્છા પ્રભુ. એક જન્મ પ્રભુના નામ પર, પ્રભુની ઈચ્છા મારી ઈચ્છા છે. બરોબર. ગુરુમાં કે એમ કરવાનું કે બરોબર. બાર બનીની ઈચ્છા જ નહીં. બરોબર. આજે જો એકદમ રાત્રે સૂતા પહેલા પ્રભુને બહુ જ યાદ કરશો ને સપનામાં ઝાંકી થઈ જાય. પણ આપણી મૂળભૂત વાત એ હતી કે પ્રભુ પણ જોઈએ કે પ્રભુ જ જોઈએ. મિલન માટેની શરત આ છે પ્રભુ જ જોઈએ બીજું કાંઈ નહીં. એની અવેજીમાં એની બદલીમાં બીજું કંઈ ના ચાલે. એ જ જોઈએ. નાનું બાળક હોય શું કે મારે આ જ જોઈએ બીજું કંઈ નહીં. અક્બર બિરબલની વાત આવે છે. બિરબલે કહ્યું કે નાના છોકરાને પટાવવું ને આપણે સહેલું માનીએ છીએ પણ સહેલું નથી. અકબર કે એમાં શું છે કેમ નાનું છોકરું ન પડે પટી જ જાય. સાહેબ ખબર પડી બાદશાહનો નાનો દીકરો 5-6 વર્ષનો. અકબર એને બોલાયો એટલે શું ખાવું છે આજે? મારે શેરડી ખાવી છે. એ જમાનામાં 12 મહિના અમુક પાકો થાય હોતું નહીં. ચોમાસામાં જ લગભગ ખેતી થતી. આવા ટાણે શેરડી તો પડે નહીં. બેટા બીજું કંઈ નહીં મારે શેરડી જ ખાવી છે લઈ જાઓ. તો બાદશાહ હતો. માણસો દોડાયા. લગભગ તો શેરડી પીલાઈ ગયેલી. ખાંડ અને ગોળ થઈ ગયેલું એનો. ત્યાં જ એકાદ સાઠો બચેલો લઈને માંડ એક સાઠો મળ્યો શેરડી લઈને આવ્યા. એ સાઠો તો ખવાય નહીં.
ટુકડા કર્યા. રાજાના દીકરાને આપવાનું હતું, નાના નાના ટુકડા કર્યા, ઉપર સાકર એલચી બધું ભરાવી ડીશ તૈયાર કરી. લો બાબા, નહીં મારે તો આખી શેરડી છે. પેલા રાજાએ માથું પડ્યું, એક શેરડી મારી બીજા ને અરે શેરડી જ છે ને સાંટા, મારે શેરડી આખી લીધી, આખી બનાવી આપો મારી કે. બાળકની એક હટ હોય જેને બાળ હટ, આપણે હટ આ કરવાનું, મારે પ્રભુ જ જોઈએ, બીજું કઈ નહીં. બરોબર, રમકડું જોઈએ ને, રમકડું જોઈએ. શું જોઈએ? મારે ભગવાન જ છે. ઓકે, તો નોટમાં લખો. નિયમ પહેલો, મોબાઈલ વાપર્યો કેટલી મિનિટ? હવે તમારે છે ને સોમવારથી રવિવાર સુધીના 8 ખાના બનાવવાના. મોબાઈલ નથી જ તમારી પાસે તો ચોપડીમાં નહીં દેવાની, મોબાઈલનો ઉપયોગ કર્યો હોય તો કેટલી મિનિટ? માર્ક્સ એના ઉપર મળશે. મોબાઈલ નહીં હોય એ પાસ થઈ જશે, મોબાઈલ હશે એ નાપાસ થશે. એટલે વધારે મિનિટો યુઝ કરશે, વધારે નાપાસ થશે. 8 ખાના ભરી રવિવારે મને આપી દેવા, તો સોમવારે પાછી નોટ સાંજે લઈ જાય. બીજું ખાતું જમતા જમતા કેટલી વાર બોલી? અમારે શું નિયમ? અમારે શું નિયમ? મીઠા મોઢે પણ તો બોલાય જ નહીં, પણ પાણી પીને પણ શક્ય તારે બોલવું નથી. પણ પાણી પીને પણ તમે બોલો નથી લેવું. બીજો નિયમ આ થયો. ત્રીજો નિયમ, ગુસ્સો કર્યો દિવસમાં કેટલી વાર એ લખો. અત્યારે આ 3 નિયમ આપું છું, બીજા અઠવાડિયે નિયમ વધશે પણ. એક બે નિયમની વાત કરું, નિયમ નથી આપતો અત્યારે. બોલવા માટે લગભગ રૂમાલનો ઉપયોગ કરો, સામાયિક નિયમ મોમબત્તીનો ઉપયોગ કરો, સામાયિક નવો રૂમાલનો ઉપયોગ અવશ્ય રાખો. જતા આવતા ક્યારે પણ બોલવું નહીં, અને જતા આવતા માત્ર રસ્તા ઉપર નજર નાખીને જાય. આ નિયમ અત્યારે નથી આપતો લખવાનું, તો આવતા અઠવાડિયે તૈયાર થઈ જાઉં ત્યાં. બરોબર? 8 દિવસ તક ખાણા ભરી મને રવિવારે તમારે શાના કારણે તમારે સમિતિ બીજા સમિતિઓને કેટલું જાણ્યા, સમિતિને કેટલું બોલ્યા? સાથે પાણી
नीचे जो उसके नीचे आप पानी का